જેએફસી ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એક દિવસીય વુમન ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમનું આયોજન જીએનએફસી પ્રાચી હેલ્થકેર સેન્ટર અને એમજે એસોસિએટ ભરૂચના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અંદાજે 175 જેટલી કોર્પોરેટ મહિલા કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું। ખાસ કરીને કાર્યસ્થળે મહિલાઓના હેરાસમેન્ટ સામેના કાયદા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને આપાતકાલીન પરિસ્થિતિમાં જીવન બચાવનાર માટેની CPR તાલીમ જેવા વિષયો પર પ્રાયોગિક તેમજ માર્ગદર્શક સત્ર યોજાયા। કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રતિનિધિઓએ આ પહેલને અત્યંત ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવી। આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજાવા માટે માંગ વ્યક્ત કરાઈ। 10 મે 2024ના રોજ જીએનએફસી સ્થાપના દિવસને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ નિમિત્તે મેડિકલ સેન્ટર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હું ડૉક્ટર સુષ્મા પટેલ, જીએનએફસી, ડીશ, એમજે એસોસિએટ્સ અને પ્રાચી હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે એક ટ્રેનિંગ પ્રોગ્રામ અમે આયોજિત કર્યો હતો, જે વુમન એમ્પાવરમેન્ટ બેઝ હતો। આ પ્રોગ્રામમાં 40 જેટલી ભરૂચની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, વિલાયત, સાયખા, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, જંબુસર અને ભરૂચમાંથી 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ વિષયોને આવરી લીધા હતા, જેમ કે લો એન્ડ લીગલ વુમન રાઇટ્સ, સેલ્ફ ડિફેન્સ, પોસ્ટ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને CPR ટ્રેનિંગ જેવા વિષયો ઉપર અમે મહિલાઓને ટ્રેનિંગ આપી હતી। આ પ્રોગ્રામમાં દરેક મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ નિમિત્તે હું મહિલાઓની લાગણી છે આપ મીડિયા સમક્ષ રજૂ કરવા માગું છું। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે માતૃશક્તિ વંદન અધિનિયમ જે બિલ છે સંસદમાં પારિત કરવા માટે મક્કમ છે। આ બિલ અમને આશા છે કે ચોક્કસપણે સંસદમાંથી પારિત થશે અને અમારી આધી આબાદી જે મહિલા શક્તિ છે એનો સંપૂર્ણપણે વિજય થશે, એની અમને સંપૂર્ણ આશા છે અને અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।